નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અહીં દિન વિશેષના વિડીયોમાં કોઈ પણ મહત્વનો દિવસ હોય, કોઈ પણ મહત્વના સાહિત્યકાર, વૈજ્ઞાનિક કે લેખક હોય એની તો વાત કરીએ છીએ, પરંતુ ભૂતકાળની પરીક્ષામાં એ સાહિત્યકાર, એ વૈજ્ઞાનિક, એ મહત્વના વ્યક્તિ વિશે કોઈ પ્રશ્નો પૂછાયા હોય તો એની પણ સાથે સાથે ચર્ચા કરીએ છીએ। પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો આ વિડિયો તમે અંત સુધી નિહાળજો। અને આજે આપણે દિન વિશેષની શરૂઆત કરીએ એ પહેલા આપ સર્વ મિત્રોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। ભગવાન શિવની કૃપા આપના ઉપર વરસતી રહે અને વહેલી તકે તમે સરકારી જોબ મેળવો એ માટે ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના। ચાલો એજ્યુ સફરના આજના 11 માર્ચ 2021ના દિન વિશેષમાં આપણે સયાજી રાવ ગાયકવાડ ત્રીજાની વાત કરીશું। ગૌરી શંકર એટલે કે જેને આપણે ધૂમકેતુ કહીએ છીએ એવા સાહિત્યકારને લઈશું। ઉચ્છરંગરાય ઢેબરને કોણ ન જાણતું હોય, અને એલેક્ઝાન્ડરની વાત પણ આજે આપણે કરવાના છીએ। તો 11 માર્ચમાં એક નહીં પરંતુ ચાર મહત્વના વ્યક્તિઓ છે, અને એમાં પણ લગભગ 8 થી 10 જેટલા પ્રશ્નો આ ચારેય મહાનુભાવને ધ્યાનમાં રાખીને પૂછાયેલા છે। તમે અંત સુધી નિહાળશો, ત્યાર પછી તમે પણ કહેશો કે ના સર મજા આવી ગઈ। ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સયાજી રાવ ગાયકવાડ ત્રીજા, અને તેઓનો આજે જન્મદિવસ છે 11મી માર્ચ। સયાજી રાવ ગાયકવાડ તૃતીયનો આજે જન્મદિવસ। સયાજી રાવ ગાયકવાડનો જન્મ 11 માર્ચ 1863 ના રોજ મહારાષ્ટ્ર રાજ્ય, તેનો નાસિક જિલ્લો અને એનું કૌલાણા ગામ। અને સયાજી રાવનું બાળપણનું નામ શું હતું? શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ। સયાજી રાવ ગાયકવાડના પિતાનું નામ શ્રીમંત કાશીરાવ ભીકાજીરાવ ગાયકવાડ, અને તેઓની માતાનું નામ શ્રીમંત અખંડ સૌભાગ્યવતી ઉમાબાઈ। તો આ તેમના કૌટુંબિક અને પારિવારિક પરિચય। અને તેઓ વર્ષ 1875 થી 1939 દરમિયાન વડોદરા રાજ્યના મહારાજા હતા। તેઓ તેમના શાસન દરમિયાન તેમના રાજ્યમાં શૈક્ષણિક અને સામાજિક સુધારાઓ લાવવા માટે જાણીતા છે। બરોડા રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રારંભ કરાવનાર તે પ્રથમ ભારતીય શાસક હતા। આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે બરોડા રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રારંભ કરાવનાર કોણ? અને ઓપ્શનમાં હોય સયાજીરાવ ગાયકવાડ પ્રથમ, સયાજીરાવ ગાયકવાડ દ્વિતીય, સયાજીરાવ ગાયકવાડ તૃતીય। તો હવે તમને સમજાઈ ગયું હશે કે આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ઓપ્શન તમારો શું હોવો જોઈએ। અને તેઓએ વર્ષ 1881માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો પાયો નાખ્યો હતો। ઇમેજમાં તમે જોઈ શકો છો। તો તેમના પ્રથમ કાર્યોમાં શિક્ષણની સાથે સાથે દલિતોનું ઉન્નતીકરણ અને અદાલતી, કૃષિ અને સામાજિક સુધારણાઓનો સમાવેશ થાય છે। અને તેઓએ વર્ષ 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી। તો આ પણ યાદ રાખીએ, બેંક ઓફ બરોડાની સ્થાપના કરનાર રાજવી કોણ હતા? એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ હોવો જોઈએ સયાજીરાવ ગાયકવાડ તૃતીય। અને તેઓએ 30,000 લોકોને પાણી પૂરું પાડી શકે એ માટે આજવા સરોવરનું નિર્માણ કર્યું હતું। અને આગળ વાત કરીએ તો પશ્ચિમ ભારતનો સૌથી મોટો બગીચો એટલે કમાટી બાગ। ઇમેજમાં તમે જોઈ શકો છો। શું તમે કમાટી બાગમાં ફરવાની ઈચ્છા રાખો છો? તો એ માટે સૌપ્રથમ વર્તમાન સમયમાં જરૂરી કોઈ તત્વ હોય તો એ છે પૈસા। અને પૈસા ક્યાંથી આવશે? જો તમે સરકારી જોબ મેળવશો તો ઓટોમેટિક દર મહિને તમારા ખાતામાં આવી જશે, અને ત્યાર પછી કમાટી બાગમાં તમે ફરવા જઈ શકો છો। પરંતુ એ માટે તમારે સૌપ્રથમ પુરુષાર્થ કરવો જોઈશે, અને પુરુષાર્થના ફળ હંમેશા મીઠા હોય છે। તો પશ્ચિમ ભારતનો સૌથી મોટો બગીચો એટલે કમાટી બાગ, જે સયાજી બાગ તરીકે પણ ઓળખાય છે, અને તેની સ્થાપના સયાજીરાવ ગાયકવાડે કરી હતી। મહારાજા સયાજીરાવે નામી અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલા પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું હતું। મહારાજા સયાજીરાવના રાજ્યાશ્રયમાં વિખ્યાત ઇટાલિયન કલાકાર જેનું નામ છે ફેલિચી, બંગાળી શિલ્પ ફણીન્દ્રનાથ બોઝ, તો પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા અને સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝ ખાં વગેરેનો સમાવેશ થાય છે। અનામિકા
કે રાજા રવિ વર્માએ વડોદરામાં રહીને જ દેશના પ્રથમ પૌરાણિક તેલ ચિત્રોનો નિર્માણની શરૂઆત કરી હતી. એ પૈકીનું એક ચિત્ર એટલે અનામિકા. અને અહીંથી પણ એક પ્રશ્ન બને કે રાજા રવિ વર્મા જેવા ચિત્રકારને રાજ્યાશ્રય આપનાર રાજવી કોણ? તો જવાબ બનશે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા એવા દાદા સાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો હતો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા. અને સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ, જેને આપણે ઉપનામ કયું છે, યાદ આવે છે? મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ શું છે? એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. તો સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્ય શાસ્ત્રના અધ્યાપક હતા. અને ડોક્ટર BR આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આપવામાં આવેલી શિષ્યવૃત્તિની મદદથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. તો આ પણ ફેક્ટ ખાસ મહત્વ ધરાવે છે કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી અને વિદેશ અભ્યાસ માટે મોકલનાર રાજવી કોણ? તો જવાબ ક્લિયર થઈ ગયા હશે, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. અને બ્રિટિશ સરકાર દ્વારા ખાસ ઇલકાબ ફરજંદે ખાસ એ દૌલત એ ઇંગ્લિશિયા આ ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમના માનમાં ભારત સરકારે વર્ષ 1989માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઇમેજમાં તમે તે ટપાલ ટિકિટ પણ જોઈ શકો છો. સયાજીરાવ ગાયકવાડ તૃતીયના માનમાં 1989માં ભારતના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા 60 પૈસાના મૂલ્યવાળી ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી. અને આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા છે. તેમના અવસાન બાદ તેમના પૌત્ર અને વારસદાર પ્રતાપસિંહ રાવ ગાયકવાડ બરોડાના આગામી મહારાજા બન્યા હતા. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનું અવસાન 6 ફેબ્રુઆરી 1939ના રોજ વડોદરા મુકામે થયું હતું. અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો જુઓ, હારમાળા છે. જેમ કે ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ. પરંતુ છેલ્લે તમારે તૃતીય લખવું. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા જેઓએ રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરાવી હતી. અને બીજો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો કે કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. સયાજીરાવ ગાયકવાડ તૃતીયએ ખાલી જગ્યાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી. મેં કહ્યું હતું ને કે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. ડોક્ટર BR આંબેડકરને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડનાર આ રાજવી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો દોરવા માટે આમંત્રણ આપેલું હતું? રાજા રવિ વર્માને. અને કયા રાજવીના શાસનકાળ દરમિયાન 1914માં વડોદરા ખાતે સૌ પ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી? તો એમાં પણ જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. આ તમામ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા હતા હો મિત્રો. હવે આપણે યાદ કરીએ આ ધૂમકેતુ જેવા સાહિત્યકારને. 11મી માર્ચ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ધૂમકેતુનો આજે નિર્વાણ દિવસ છે. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનો જન્મ 12 ડિસેમ્બર 1892ના રોજ સૌરાષ્ટ્રના વીરપુર મુકામે થાય છે. અને તેઓનું ઉપનામ છે ધૂમકેતુ. અને ધૂમકેતુ એક ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક, વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર હતા. તેઓએ વર્ષ 1914માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેઓએ વર્ષ 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે BA ની પદવી મેળવી હતી. અને ધૂમકેતુ વર્ષ 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતા. વર્ષ 1957-58માં સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય તરીકે પણ તેઓએ સેવા આપી હતી. અને ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા તરીકે ઓળખાય છે. તો આ ફેક્ટ ખાસ યાદ રાખજો. ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? તો આપણો જવાબ હોવો જોઈએ ધૂમકેતુ. પૂરું નામ તો તમને યાદ જ છે, સારી વાત છે. અને ધૂમકેતુના વિવિધ સાહિત્ય સર્જનોની વાત કરીએ તો એમના ઘણા બધા વાર્તા સંગ્રહો છે. જેમ કે પોસ્ટ ઓફિસ,
ભૈયા દાદા, લક્ષ્મી, હૃદય પલટો, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, તિલકા, બિંદુ, સોનેરી પંખી, ત્રિકોણ, રતિનો શાપ વગેરે તેમના વાર્તા સંગ્રહો ઇમેજમાં તમે જોઈ શકો છો. જલ બિંદુ સાહિત્ય કૃતિ કોની? ધૂમકેતુની. અને એમની નવલિકાઓની વાત કરીએ તો તણખા મંડળ ભાગ 1 થી 4. અહીં તમારી સમક્ષ તણખા મંડળ ભાગ 1, 2 છે, પરંતુ આવી રીતે 4 ભાગ નવલિકાના બહાર પાડ્યા છે ધૂમકેતુએ. એ સિવાય પ્રદીપ, અવશેષ, મલ્લિકા અને બીજી વાર્તાઓ, મંગલદીપ, છેલ્લો ઝબકારો, વન રેણુ, આ તમામ નવલિકાઓના સર્જક છે ધૂમકેતુ. અને સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓની વાત કરીએ તો તમારી સમક્ષ તે પુસ્તકોના મુખપૃષ્ઠ રાખવામાં આવ્યા છે. પહેલા તમે આ ચિત્ર જુઓ. પરાધીન ગુજરાત, ધૂમકેતુ. રાજકન્યા, ધૂમકેતુ. કર્ણાવતી, ધૂમકેતુની સાહિત્ય કૃતિ. અને ભારત સમ્રાટ સમુદ્રગુપ્તના સર્જક પણ છે ધૂમકેતુ. તો સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ કઈ કઈ? જયસિંહ સિદ્ધરાજ, રાજકન્યા, કર્ણાવતી, ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, કુમારદેવી, મહાઅમત્ય ચાણક્ય, ગુર્જરપતિ મૂળરાજ, પરાધીન ગુજરાત વગેરે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ છે ધૂમકેતુની. ધૂમકેતુની સામાજિક નિબંધની વાત કરીએ તો જીવન વિચારણા, એમની આત્મકથા છે જીવન પંથ, એમના નાટ્ય સંગ્રહો છે એકલવ્ય અને બીજા નાટકો, ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો. અને એમના બાળ સાહિત્યમાં જોવા જઈએ તો ઇતિહાસની તેજ મૂર્તિઓ તેમનું બાળ સાહિત્ય સર્જન છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીને વર્ષ 1935માં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક તેઓને એનાયત થયો હતો. વર્ષ 1949માં નર્મદ સુવર્ણચંદ્રક તેઓને એનાયત થયો હતો. અને ધૂમકેતુનું અવસાન 11 માર્ચ 1965ના રોજ થયું હતું. હવે પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછાયેલા એ તમે જુઓ. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે? ધૂમકેતુ. ધૂમકેતુ ઉપનામ કયા સર્જકનું છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું. ધૂમકેતુનું મૂળ નામ શું છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. અને ધૂમકેતુ કોનું ઉપનામ છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. આ એકનો એક પ્રશ્ન લગભગ 4 જેટલી પરીક્ષામાં રિપીટ થયેલો. ચલો આગળ વાત કરીએ. અને 11મી માર્ચમાં આગળ વાત કરીએ તો ઉચ્છરંગરાય ઢેબરનો આજે નિર્વાણ દિવસ. ઉચ્છરંગરાય ઢેબરનું પૂરું નામ શું? ઉચ્છરંગરાય નવલશંકર ઢેબર. અને ઉચ્છરંગરાય ઢેબરનો જન્મ 21 સપ્ટેમ્બર 1905ના રોજ જામનગર જિલ્લો અને તેનું ગંગાજળા ગામ. ઉચ્છરંગરાય ઢેબર ભારતના એક સ્વતંત્રતા સેનાની હતા અને એક બાહોશ વકીલ પણ હતા. અને તેઓ વકીલાતનો વ્યવસાય છોડીને જાહેર જીવનમાં આવ્યા હતા. ઉચ્છરંગરાય ઢેબર ભારતને સ્વતંત્રતા મળ્યા પછી વર્ષ 1948ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તો પરીક્ષા માટે આ ખાસ ફેક્ટ યાદ રાખીએ કે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણ ચૂંટાયા હતા? ઉચ્છરંગરાય ઢેબર. વર્ષ કયું છે? 1948. અને તેઓએ જૂનાગઢનો પ્રશ્ન ઉકેલવા માટે આરજી હકુમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. વર્ષ 1955માં તેઓ અખિલ હિન્દ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને જીવનના અંત સુધી રાષ્ટ્રની સેવા કરી હતી. રાજકોટ શહેરના વિમાન મથકનું નામ પણ એમના નામ પરથી રાખવામાં આવ્યું છે. અને તેઓ લોકસભામાં રાજકોટ બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓએ પોતાના ટૂંકા શાસનમાં જમીનદારી નાબૂદીનું અભૂતપૂર્વ કાર્ય પણ કર્યું. ખેડે તેની જમીન સૂત્ર ઉચ્છરંગરાય ઢેબરે આપ્યું હતું. આ પણ યાદ રાખીએ. અને તેમની કુનેહ જોઈને જવાહરલાલ નહેરુજીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ પદે તેઓને નિમ્યા હતા. ઉચ્છરંગરાય ઢેબરને વર્ષ 1973માં પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. સૌરાષ્ટ્રના ઘડવૈયા ઢેબરભાઈ. તો આ નામનું પુસ્તક ગાંધીવાદી અગ્રણી એવા દેવેન્દ્રભાઈ દેસાઈ હતા લખનાર. અને અવસાન 11 માર્ચ 1977ના રોજ રાજકોટ મુકામે થયું હતું. અને 11મી માર્ચ એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગનો પણ આજે નિર્વાણ દિવસ છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. એક જાણીતા વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. અને તેઓનો જન્મ 6 ઓગસ્ટ 1881ના રોજ સ્કોટલેન્ડ મુકામે થયેલો. અને અહીંથી જ્યારે તમારા સિલેબસનો પાર્ટ સામાન્ય વિજ્ઞાન હોય ત્યારે એક પ્રશ્ન બને, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
કયા દેશના વતની હતા? સ્કોટલેન્ડ દેશના વતની હતા અને તેઓ એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ હતા અને ફ્લેમિંગે બેક્ટેરિયોલોજી, ઇમ્યુનોલોજી અને કીમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં વાત કરીએ તો 1923માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ. શેની? 1923માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને વર્ષ 1928માં ફૂગ પેનિસિલિયમ નોટાટમમાંથી એન્ટીબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે. અને તમે જાણતા હશો કે આ પેનિસિલિનની શોધ એ કયા રોગ માટે, ઉપચાર માટે ખાસ અગત્યની છે? એના વિશે આજે કમેન્ટ બોક્સમાં લખજો. તેઓને વર્ષ 1945માં હાર્વર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા તો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. વર્ષ 1999માં ટાઈમ મેગેઝિને ફ્લેમિંગને તેમની પેનિસિલિનની શોધ બદલ 20મી સદીના સૌથી વધુ મહત્વના 100 લોકોમાં સ્થાન આપ્યું હતું. અને ફ્લેમિંગે પ્રથમ વિશ્વયુદ્ધમાં રોયલ આર્મી મેડિકલ કોરના કેપ્ટન તરીકે પણ સેવાઓ આપી હતી. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે? વર્ષ 1914 થી વર્ષ 1918. અહીં 19 પણ આવી શકે મિત્રો. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો. અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો છે વર્ષ 1939 થી વર્ષ 1945. અને ફ્લેમિંગનું અવસાન 11 માર્ચ 1955ના રોજ 73 વર્ષની વયે યુનાઇટેડ કિંગડમ લંડન મુકામે થયું હતું. તો મિત્રો આજે આપણે દિન વિશેષના વિડીયોમાં તમે જોયું હશે કે કેટલી મહત્વની વાતો આપની સમક્ષ એજ્યુસફરની ટીમ દ્વારા સંકલન કરીને મૂકવામાં આવી. પરીક્ષાની દ્રષ્ટિએ આ વિડીયો ખાસ અગત્યનો હતો. અંત સુધી નિહાળ્યો, અભિનંદન. અને આવતીકાલે મળીશું આવા જ એક મહત્વના દિન વિશેષ સાથે, એક કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.